જીવનસાથી ચેનલને સબસ્ક્રાઇબ કરો, ખૂબ શેર કરો. જીવનસાથી તમને અવશ્ય મળી જશે, પાક્કું. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હેલો. હા, બોલો. પ્રેમજીભાઈ મારું, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, તમારા વિડીયો મેં જોયા અને મારા દીકરા માટે તમારી સાથે વાત કરવા માંગુ છું. અચ્છા અચ્છા, તો આપણે વિડીયો મેલવો છે આપણે યુટ્યુબમાં? હા, વિડીયો મેલવો છે પણ હમણાં આવે ને મારો દીકરો પછી કહું એટલે મોકલે તમને. મોકલવું કાંઈ નથી, મારી હારે વાતચીત કરો એટલે પૂરું થઈ જાય. હા, વાંધો નહીં. હાલો, તો હું તમને હમણાં આવે ને એટલે વાતચીત કરાવું. નહીં, તમે જ વાતચીત કરી લો ને. વાર લાગ્યો છે તો પછી મારે ટાઈમ નહીં રહે એમ. હા હા, સમજાઈ ગયું, સમજાય. મારો ચાલુ રાખો, દીકરો. ચાલો. હું પૂછું એટલે જવાબ દો ને, બીજું કાંઈ ન કરો તો હા, હાલશે. બોલો બોલો બોલો. બરાબર ને? વળી પાછું હું પછી કામમાં પડી જાઉં હા અને હા તમે રહી જાઓ પાછા. બરાબર ને? હા હા, બરોબર. ક્યારના મહેનત કરો છો, મેં જોયું તમારા ફોન ઘણા આવી ગયા. હા હા બરાબર ને? કાંઈ વાંધો હા નહીં. હાલો, હા. ભાઈનું નામ શું છે એ કયો પેલા. મારા છોકરાનું નામ છે આકાશ ભરતભાઈ જોશી. આકાશ ભરતભાઈ જોશી. જોશી. હાલો, રેડી. રેવાનું ક્યાં તમારું? અમે બે અહીંયા ભાવનગર રહી છીએ અને મારો દીકરો ત્યાં અમદાવાદમાં નોકરી કરે છે, કાયમી નોકરી છે. અચ્છા, સમજાય સમજાય ગયું. હા. બરાબર. હેમાં નોકરી હેમાં કરે છે? એ આઈટી ગ્લોબલ કંપની, અમેરિકાની કંપની છે, એમાં 4 વર્ષથી નોકરી કરે છે, કાયમી નોકરી કઈ છે. કઈ કંપની કીધી? આઈટી ગ્લોબલ લિમિટેડ. આઈટી. હા, હા આઈટી ગ્લોબલ એમ ને? હા હા, અમેરિકાની કંપની છે. હા, એમાં 4 વર્ષથી નોકરી કરે છે. કાયમી નોકરી છે. અત્યારે 70,000 પગાર છે. હે, હા હા 70,000 પગાર એમ ને? હા હા, 70,000. તો સારું કેવાય એમ. દર વર્ષે પગાર 7-8 હજાર 7-8 હજાર વધે એમ. ભણ્યો છે કેટલું? એ છે એન્જિનિયર છે. હેમાં એન્જિનિયરિંગ કર્યું? એને આઈટી એન્જિનિયર કર્યું, આઈટી કંપનીમાં. આઈટી માં કર્યું એમ ને? હા હા હા. તો સારું કહેવાય. લ્યો, પછી ત્યાં એકલો રહે છે ત્યારે? ના, ત્યાં પીજી માં રહે છે અત્યારે તો 4 વર્ષથી. એના મેરેજ માટે હું બહુ પ્રયત્ન કરું, સારી કોઈ છોકરી મળી જાય ને તો મારે ત્યાં અમદાવાદમાં મકાન લેવાનું જ છે, સમજી ગયા? એમ અહીંયા તમારું મકાન છે એમ ને? હા, મારું ઘરનું મકાન છે ભાવનગરમાં, બ્રહ્મપાર્ક સોસાયટી, ભરતનગર. હે, હા હા. કેટલા બાળકો તમારે? મારે એક જ દીકરો છે. હે, કેમ એક જ દીકરો છે એમ ને? હા, એક જ દીકરો છે. દીકરી બીકરી નથી? નહીં, દીકરી નથી. દીકરો. બરાબર બરાબર. ઉંમર કેટલી થઈ એની? ઉંમર છે અત્યારે 30 પૂરા થઈને 31 બેઠું એને. 30 વર્ષ પૂરા છે. બરાબર. હા. ના ના, એનું બેકગ્રાઉન્ડ તો સારું છે. હા હા. બરાબર ને? એટલે એને તો મળી જાય ખરેખર તો. હા, તો સારું પાત્ર તમે ગોતી આપો ને તો સારું એમ, એટલા માટે તમને ફોન કર્યો. મેં તમારા ઘણા વિડીયો જોયા, હમણાં 2-3 દિવસથી તમારા વિડીયો જોઉં છું યુટ્યુબમાં. એમને એમને. હા 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 હા. ના ના, સારું જ કહેવાય. તો આપણી જરૂરિયાત હોય એટલે આપણે જોઈ તો ક્યાંક હા મેળ હા આવી જાય એમ. બરાબર ને? હા હા જોતું રહેવું પડે અને વાતે કરવી પડે ને આવું કરવું પડે તો જ મેળ આવે ને ક્યાંક. હા બરાબર ને? હા હા. ના ના, સારી બાબત છે, સારી બાબત છે. હમ. કાંઈ વાંધો નહીં. પછી આપણે આમ કયા જ્ઞાતિમાં કરવા માંગો છો એવું કઈ આપણે જો બ્રાહ્મણ, વાણિયા, પટેલ ગમે એ જ્ઞાતિ ચાલે, ટૂંકમાં સંસ્કારી કન્યા જોઈએ અમારે, કારણ કે મારે એકનો એક જ દીકરો છે. હા, એ તો બરાબર. એક દીકરા માટે તો આપણી પસંદગી તો એવી જ હોય ને, સંસ્કારી હા, બાઈ મળી પછી જાય. અત્યારે સમાજમાં એવા બનાવો બને છે ને મારું ભાઈ, કે હા હા. આપણને વિચાર કરતા વિચાર કરી મૂકે એમ. ના ના, એ વાત સાચી છે. આપણે જોઈ જ લગ્ન છે એ તો જોઈ જાણીને જ કરવું પડે. આંધળું ક્યાં ન પડી જવાય. હા, એક બરાબર ને? કહું. હા. ના ના, સાચી વાત છે. હમ. કાંઈ વાંધો નહીં. તો આપણે ટૂંકમાં વાણિયા, બ્રાહ્મણ એવા ઉજળિયાત કોમ છે એમાં જ એમાં એમાં ચાલે પણ પછાત જ્ઞાતિ કોઈ નો હાલે. બરાબર ને? ના, એમાં મારી વાત સાંભળો, સારી કન્યા હોય તો આપણે જ્ઞાતિવાદ નથી, એક વસ્તુ સમજી લો.
અચ્છા, તો એમાં દેવી પૂજક હોય તો હાલે, દલિત હોય ચાલે તો હાલે? ચાલે, મારે કન્યા હારી જોઈએ અને છોકરાને સાચવે એવી જોઈએ. હા ભાઈ વાહ, તમારી ઉદારતા ગમી આપણને, લ્યો. કારણ કે સારું આપણે છે ને આર્થિક રીતે હારી પોઝિશન વાળા માણસ છીએ. મારે એકનો એક દીકરો છે ને હવે અમે ઉંમર લાયક થઈ ગયા છે, સમજી ગયા. સમજાઈ ગયું. હા હા. એટલે હા હા હા. અમે બ્રાહ્મણ છીએ. હા બરાબર. હમ. ના ના, સારું કન્યા છે. તો મેં બાયોડેટા ઘણા મોકલા છોકરાને, કન્યાઓ ઘણી જ હોય પણ અમને અનુરૂપ આવે એવી એક કન્યા નથી, એમ સમજી ગયા. હે. હમ. સાચી વાત છે. હમ. તો બહુ સારું કહેવાય. જો તમારી ઉદારતા મને ગમી. કોઈ પણ કન્યા હોય હા, સંસ્કારી હોવી જોઈએ. સંસ્કારી હોવી જોઈએ બસ. આપણે બીજું કઈ નહીં, આપણું ઘર સાચવીને બે અને છોકરાને સુખી કરે, બીજું તો આપણે શું જોઈએ અત્યારે આ જમાનામાં. સાચી વાત, સાચી વાત છે. હમ. ના ના, બરાબર છે. તમે શું કરો છો અત્યારે? હું નિવૃત્ત છું, હું ગુજરાત પ્રવાસ નિગમમાં હતો. હે, વાહ ભાઈ વાહ. હમ. ના ના, સારું કહેવાય, લ્યો. કારણ કે અમારે છે ને મોટી ઉંમરે સંતાન થયા છે, અમારા કુટુંબમાં બધાને મોટી ઉંમરે સંતાન થયા છે. એટલે લગ્ન પછી 10-10 વર્ષે અમારા ઘરે આ દીકરો આવ્યો, સમજી ગયા. ઓહો, એવું થયું છે? હા, એટલે હા તમારી ઉંમરે અત્યારે મોટી. હા મારી ઉંમર 72 વર્ષ છે. મારી ઘરવાળીની ઉંમર 60 વર્ષ છે, 62 વર્ષ છે. ઓહો, બરાબર. એટલે મોટી ઉંમરે દીકરા થયા હોય ને, બરાબર છે. હા એટલે આ તકલીફ છે. ના ના, સાચી વાત. આપણે જો મારી વાત સાંભળો, આપણે કાંઈ નથી જોતું, આપણે ખાલી કંકુની કન્યા હશે ને તો હાલશે. આપણે કન્યા મને હારી ગોતી જો ટૂંકમાં. ના ના, કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો ઘર સંભાળીને બે અને ઘરને સાચવે અને છોકરાને સાચવે, એટલે બસ. હા બસ, હા, એ તો બરાબર. સંસ્કારી દીકરી હોય તો બધું સાચવી જ લઈને પછી તો, હા બરાબર ને? હા 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 હા. ના ના, એ વાત સાચી છે. હમ. કાંઈ વાંધો નહીં, આપણે પ્રયત્નો પૂરા કરશું. તમારો વિડીયો પણ મેલી દઉં છું, અને આજે જ મેલી દઈશ તમારો. હા હા બાયોડેટા ડેમો ને, એટલે આજે જ હું વિડીયો મેલી દઉં છું, બરાબર ને? હા, બાયોડેટા તમને મોકલી આપું ને. બાયોડેટા મોકલો અને ફોટો મોકલો. ભલે ભલે. બરાબર, બે વસ્તુ મોકલો એટલે આપણે ગમે ત્યાં ગોઠવાઈ જશે. બરાબર ને? ભલે ભલે. ભલે, કાંઈ બીજું કાંઈ મારી જેવું કામકાજ હોય તો કહેજો મારું સાહેબ. પાકું, કાંઈ વાંધો નહીં. બસ તમે એક આ મારું ગોતી દો એટલે બસ. ના ના, કાંઈ વાંધો નહીં. ના ના, પૂરા પ્રયત્નો હશે આપણા, બરાબર ને? હા ભલે ભલે. ભલે. હા એ આવજો. આવજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો